નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇન્ટેલિજન્સ ગ્રુપ એ અલગ જ અંદાજમાં તમામ વિષયો, ખાસ કરીને ગણિત, અંગ્રેજી, ગ્રામર, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની વિગતવાર માહિતી રજૂ કરે છે. એકાંતરે જે કઈ વિડીયો આવે છે મિત્રો, એને પોતાના ધોરણને લગતા વિડીયો ધ્યાનપૂર્વક જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે. તો આવો મિત્રો, વિડીયોને અંત સુધી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેટિસ્ટિક્સ ધોરણ 12 એટલે કે આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયની માર્ચ 2024-25 વર્ષમાં એટલે કે માર્ચ 25માં જે પરીક્ષા લેવાની છે એના અનુસંધાનમાં સ્ટેટિસ્ટિક્સનું પેપર કેવી રીતે પૂછાય, કયા પ્રકરણમાંથી કેટલા માર્કનું પૂછાય છે, કયા પ્રકરણોને આપણે છોડી દેવા અથવા તો એમાં ઓછી તૈયારી કરવી, કયા પ્રકરણોમાંથી થિયરીની તૈયારી કરવી, તો આ પ્રમાણે આપણે મિત્રો સરસ મજાની એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે અને એ અંદાજિત કેટલા સમયમાં આપણે પૂરું કરવું, દરેક વિભાગ જે છે એની પાછળ આપણે કેટલો સમય ફાળવવો, એના માટે આપણે આ વિડીયો મારફતે ભરપૂર માહિતી મેળવીશું મિત્રો. તો વિડીયોને અંત સુધી જોવાનો છે અને ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો છે મિત્રો. હવે સમય બગાડ્યા સિવાય આંકડાશાસ્ત્રની અંદર વધુમાં વધુ માર્ક એટલે કે 90 અથવા તો 90 થી 95 ની એવરેજમાં 95 થી 100 ની વચ્ચે માર્ક્સ મેળવવા છે આપણે, એવા વિદ્યાર્થીઓ માટે પણ, અને જે વિદ્યાર્થીઓને માત્ર પાસ થવું છે, ઘરે બેઠા પરીક્ષા આપે છે, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આ બ્લુ પ્રિન્ટ ખૂબ જ ઉપયોગી થાય છે. કયા પ્રકરણોની તૈયારી કરીએ તો એના કારણે આપણે સરળતાથી પરીક્ષા પાસ કરી શકીએ અથવા તો સારા માર્ક્સ મેળવી શકીએ. તો બંને વિદ્યાર્થીઓને કામમાં લાગશે મિત્રો. જે સ્ટાર વિદ્યાર્થી છે, હોશિયાર વિદ્યાર્થીઓ છે, એમને પણ, અને જે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર પરીક્ષા પાસ કરવી છે એવા વિદ્યાર્થીઓને પણ કેટલા માર્કમાં કયા પ્રકરણો કરીએ તો વ્યવસ્થિત રીતે આપણે માર્ક મેળવી શકીએ અથવા તો પાસ માર્ક મેળવી શકીએ, તો એ પ્રકારે આ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે મિત્રો. સૌ પ્રથમ આપણે વિભાગ એ ની ચર્ચા કરીએ તો પાર્ટ 1 માંથી, વિભાગ એ માં પાર્ટ 1 માંથી અને પાર્ટ 2 માંથી ટોટલ 9 પ્રકરણોમાંથી 9 પ્રકરણોમાંથી 2 માર્ક્સના વિકલ્પો પૂછાય છે મિત્રો. એટલે કે થિયરી માટે વિકલ્પોમાં તો એક જ પ્રકરણને તમે ટાળી નહીં શકો. તમામે તમામ પ્રકરણોના જે વિકલ્પો છે એ વિકલ્પો તો કમ્પલસરી તમારે તૈયાર કરવાના છે. 9 પ્રકરણોમાંથી આપણે વિકલ્પો તૈયાર કરીશું. પાર્ટ એ ના 5 અને પાર્ટ બી ના 5, એમ કુલ 9 પ્રકરણો જે છે એમાંથી તમામમાંથી વિકલ્પો આપણે તૈયાર કરવાના છે મિત્રો. આ વિકલ્પો 20 માર્કના છે. દરેક વિકલ્પ કમ્પલસરી છે અને ફરજિયાતપણે તમારે એના જવાબો આપવાના છે. એક વિકલ્પ પાછળ વધુમાં વધુ તમે અડધી મિનિટ ફાળવો તો વિકલ્પનો જવાબ આપી શકાય. કેટલાક વિકલ્પોની ગણતરી કરીને જવાબ આપવાના હોય છે, તો ક્યાંક સૂત્રનો ઉપયોગ કરવાનો હોય, નોર્મલ પ્રકારના વિકલ્પો હોય છે, સરળતાથી આપણે માર્ક મેળવી શકીએ અને 20 માર્ક મળે. તો એવા વિકલ્પો પાછળ આપણે વધારે ટાઈમ નહીં ફાળવવાનો, માત્ર ને માત્ર 15 થી 20 મિનિટ એટલે કે 10 થી 15 મિનિટના સમયગાળાની અંદર અથવા 15 થી 20 માં તમે એને પૂરા કરી શકો. આપણે સામાન્ય રીતે ગણતરી મારીએ છીએ કે એક માર્ક્સ માટે તમારે 1.5 મિનિટ ફાળવવાની, પણ અહીંયા તમારે 1.5 મિનિટની જરૂર નથી પડવાની. તો 15 થી 20 મિનિટમાં તમે આ વિકલ્પોને સરળતાથી કરી શકશો મિત્રો.
9 પ્રકરણોમાંથી 2 વિકલ્પો પૂછાય છે, એટલે એને તમારે થિયરી માટે તમામ પ્રકારના વિકલ્પો તૈયાર કરવા પડશે, એટલે વિકલ્પો માટે કોઈ પ્રકરણ તમે ટાળી નહીં શકો મિત્રો. હવે બીજા નંબરે છે માત્ર ને માત્ર વિભાગ એ ની અંદર મિત્રો ફક્ત સંભાવના વિતરણ, જે વિભાગ 2 માંથી બીજા નંબરનું પ્રકરણ છે, એ બીજા નંબરના પ્રકરણની અંદર એ તમારે ફક્ત 3 પ્રશ્નો કરવાના છે, બાકીના બધાનામાં 2 પ્રશ્નો છે, કારણ કે કુલ આપણે 20 પ્રશ્નો પૂરા કરવા છે, આપણી પાસે 9 પ્રકરણો છે. તો ફક્ત સંભાવના વિતરણ બીજા નંબરનું પ્રકરણ, પ્રકરણ નંબર 2 વિભાગ 2, તો એમાંથી 3 પ્રશ્નો પૂછાશે, બાકીના તમામ પ્રકરણોમાંથી 2 પ્રશ્નો મૂકે છે મિત્રો. હવે આપણે જોઈએ છે વિભાગ બી. તો વિભાગ બી જે છે 10 પ્રશ્નો ફરજિયાતપણે આપણે લખવાના છે, કમ્પલસરી લખવાના છે. 10 પ્રશ્નોના 10 માર્ક છે, એટલે કે દરેક પ્રશ્ન 1 માર્કનો છે. આ આપણે 10 થી 15 મિનિટમાં આરામથી આ વિભાગને આપણે ઊંચો મૂકી દઈ શકીએ, એટલે કે રમતા પૂરો થાય એવા થિયરિકલ પ્રશ્નો તમને પૂછાઈએ, નોર્મલ એક વાક્યમાં જવાબ આપી શકાય એવા પ્રશ્નો પૂછાઈએ, એટલે કે આ 10 માર્ક તો આપણે છોડી જ ના શકીએ મિત્રો, સરળતાથી મેળવી શકાય. તો એના માટે તમારે આટલા પ્રકરણો તૈયાર કરવાના છે, એટલે કે વિભાગ 1 માંથી 4 પ્રકરણો જે છે એમાંથી એક પ્રશ્ન પૂછાય, 4 સૂચકાંકમાંથી, સુરેખ સહસંબંધમાંથી, સુરેખ નિયત સંબંધમાંથી અને સામયિક શ્રેણીમાંથી. આ 4 પ્રકરણોમાંથી મિત્રો એક પ્રશ્ન પૂછાશે, એક પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે મિત્રો. વિભાગ 2 માંથી સંભાવનામાંથી એક પ્રશ્ન પૂછાય, સંભાવના વિતરણ પ્રકરણ નંબર 2 માંથી એક પ્રશ્ન પૂછાય, પ્રામાણ્ય વિતરણમાંથી અહીંયા મિત્રો તમને 2 પ્રશ્નો પૂછાય, બાકી લક્ષ્ય અને વિકલન ચોથું અને પાંચમું પ્રકરણ એમાંથી પણ એક પ્રશ્ન પૂછાય. આમ કુલ 10 પ્રશ્નો પૂછાય. માત્ર ને માત્ર પ્રામાણ્ય વિતરણ એમાંથી 2 પ્રશ્નો પૂછાય. તો અહીંયા પણ સરળતાથી તમે કરી શકશો. દરેક પ્રશ્નનો 1 માર્ક છે મિત્રો, અને 10 માર્ક ફિક્સ મળે, એટલે આપણું 30 માર્કનું માળખું એ અને બી વિભાગ જે છે મિનિમમ તમે 20 થી 25 મિનિટમાં પૂરું કરી શકો, વધુમાં વધુ 30 મિનિટ આરામથી પૂરું થાય. હવે મિત્રો આપણે વિભાગ સી તરફ જઈશું. વિભાગ સી માં કુલ 9 દાખલા પૂછાઈએ, એટલે કે 31 થી પ્રશ્ન નંબર 31 થી પ્રશ્ન નંબર 39 સુધી જે પૂછાય છે તે એ 9 પ્રશ્નોમાંથી આપણે 7 પ્રશ્નોના જવાબ આપવાના છે, એટલે કે 18 માર્ક્સમાંથી 14 માર્ક્સ મેળવવાના છે. દરેક પ્રશ્નનો 2 માર્ક છે. આ પણ તમે વ્યવસ્થિત રીતે ગણતરી કરી શકો. એમાં મિત્રો તમે કોઈક પ્રકરણને તમે વિકલ્પ તરીકે કાઢી શકો. એમાં આપણે જોઈએ કે સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ અને સામયિક, આ દરેક પ્રકરણો વિભાગ 1 માંથી દરેક પ્રકરણોમાંથી એક દાખલો પૂછાઈએ 2 માર્કનો. વિભાગ 2 એટલે કે પાર્ટ 2 માંથી સંભાવનામાંથી એક દાખલો છે, સંભાવના વિતરણમાંથી એક દાખલો છે, લક્ષ્યમાંથી 2 દાખલા પૂછાઈએ અને વિકલનમાંથી એક દાખલો છે. મિત્રો અહીંયા શરૂઆતના પ્રકરણોને જો તમારે ના ટાળી દેવા હોય તો શરૂઆતમાં તમે સામયિક શ્રેણીને ટાળી શકો, એટલે સામયિક શ્રેણીના વિભાગ સીના દાખલાઓ તમારે કરવાની જરૂર નથી. પછી તમને જે અનુકૂળ પડે એ રીતે જે પ્રકરણ તમને હાર્ડ લાગે, પણ સામયિક શ્રેણીના વિભાગ સીને કરવાનું નથી તમારે. અને ત્યારબાદ જે પ્રકરણ વિભાગ 2 ની અંદર તમને હાર્ડ લાગે છે, ખાસ કરીને વિકલન, જો તમને હાર્ડ પડતું હોય તો વિકલનને તમે ટાળી શકો અથવા સંભાવનાને કાઢી શકો. તો આવા વિભાગ 1 અને વિભાગ 2 માંથી 2 પ્રકરણો તમે ટાળી શકો વિભાગ સી માટે. જે તમને નથી ફાવતા એમાંથી, કારણ કે એમાંથી દરેકમાંથી એક દાખલો, લક્ષ્યને બાદ કરતા એક દાખલો પૂછાઈએ, તો ત્યાં તમે કોઈ પણ 2 પ્રકરણો એમાં સી વિભાગ પૂરતા કાઢી શકો છો. તો આ પ્રકરણને, આ વિભાગને પૂરો કરવા માટે તમે લગભગ 20 થી 30 મિનિટ કાઢો, આરામથી પૂરો થશે મિત્રો. હવે વિભાગ ડી. વિભાગ ડી માં કુલ 12 પ્રશ્નો પૂછાઈએ,
અને એ 12 માંથી માત્ર ને માત્ર તમારે 8 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા મિત્રો દરેક પ્રશ્નના 3 માર્ક છે. આને પણ તમારે 30 થી 40 મિનિટમાં તમે પૂરો કરી શકો એટલા સરળ દાખલાઓ હોય છે મિત્રો. તો સૂચકાંકમાંથી 2 દાખલા છે, સુરેખ સંબંધમાંથી 1, નિયત સંબંધમાંથી 2 છે અને પાછા સામયિકમાંથી 1. તો અહીંયા આપણે જોઈએ કે સામયિકને તમે ટાળી દો તો ઉપરમાંથી તમે 4 દાખલા કરી શકો. કોઈ એક દાખલો તમને ના આવડતો હોય તો વિભાગ 2 ની અંદર તમે જાઓ તો સંભાવનામાંથી 3 દાખલા છે, સંભાવના વિતરણમાંથી 2 દાખલા છે અને વિકલ્પમાંથી 1 દાખલો છે. તો વિકલનને ટાળી દો તો આરામથી તમે 4 માર્કના દાખલાઓ, સામયિકનો 1 દાખલો, એક વિકલનનો દાખલો અને બાકીના 2 દાખલા જે તમને નથી આવડતા એવા તમે છોડી શકો છો મિત્રો. તો પણ તમે આ વિભાગને સરસ રીતે ન્યાય આપી શકશો અને પૂરા માર્ક્સ તમે મેળવી શકશો. તો અહીંયા ખાસ કરીને મોટે ભાગે વિદ્યાર્થીઓ વિકલનને ટાળે, સામયિક શ્રેણીને ટાળે. તમે છેક સુધી જુઓ કે સામયિકમાં માત્ર ટૂંકા પ્રશ્નો કરો, બાકી લાંબા પ્રશ્નો કરવાની જરૂર નથી, એમાં સમય વધારે બગડે છે. તો સામયિકને ટાળી શકો, એક વિકલનને ટાળી શકો. તમે નીચે વિકલનને તમે જુઓ તો વિકલનના દાખલાઓ બિલકુલ ઓછા હોય, એને તમે પ્રકરણને મોટા વિભાગો માટે તમે અલગ કરી શકો છો મિત્રો. તો અહીંયા આપણે વિભાગ ડી ની ચર્ચા કરી. હવે વિભાગ ઈ. વિભાગ ઈ માં પ્રશ્ન નંબર 52 થી 55 સુધીના પ્રશ્નો છે મિત્રો. તો આવા 4 પ્રશ્નોમાંથી તમારે 3 પ્રશ્નો લખવાના છે, દરેકના 4 માર્ક છે. હવે એમાં વિભાગ ઈ ની અંદર તમારે ભાગ 1 ના તો દાખલા જોવાના જ નથી. ફક્ત ભાગ 2 માંથી પ્રામાણ્ય વિતરણના 2 દાખલા છે, એટલે કે પ્રકરણ નંબર 3 માંથી અને પ્રકરણ નંબર 4 માંથી લક્ષ અને 5મું વિકલન પૂછાય. એટલે કે સંભાવના અને સંભાવના વિતરણના દાખલા અહીંયા તમને નહીં જોવા મળે મિત્રો. આ સ્કોરિંગ છે, આમાં તમે તમામ પ્રકારના દાખલા કરો છો. અહીંયા પણ વિકલનને તમે ટાળી શકો, અથવા લક્ષ અઘરું પડતું હોય તો લક્ષને તમે ટાળી શકો. તો વિભાગ ઈ જે છે એ વિભાગ ઈ પણ તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. હવે મિત્રો સૌથી મોટો વિભાગ અને વિભાગ એફ. એ વિભાગ એફ માં સૂચકાંકમાંથી 1 દાખલો પૂછાય છે. 56 થી કુલ 61 ક્રમાંક છે પ્રશ્ન નંબર. એમાં સૂચકાંકમાંથી 1 દાખલો પૂછાય છે, સહસંબંધમાંથી 2 દાખલા, નિયત સંબંધમાંથી 1 દાખલો પૂછાય અને સામયિક શ્રેણીમાંથી 2 દાખલા પૂછાય. તો અહીંયા મિત્રો તમારે 5 માર્કના કુલ 4 દાખલાઓ કરવાના છે. તો 30 માર્કનું પૂછાય, એમાંથી તમારે માર્ક્સ લાવવાના છે મિત્રો 20. એટલે 2 દાખલા તમે એની અંદરથી કાઢી શકશો. તો કોઈ પણ 2 દાખલા જો તમારે કાઢવા હોય તો આપણે અગાઉથી સામયિક શ્રેણીને ટચ જ નથી કર્યું, તો સામયિક શ્રેણીને તમે છોડી દેશો. સૂચકાંક, સહસંબંધ અને નિયત સંબંધ આ 3ની ઉપર ફોકસ કરશો તો આરામથી તમે પૂરા કરી શકશો. અથવા સામયિક શ્રેણીનો જો સરળ દાખલો આવે અને તમને ફાવતો હોય તો તમે ગણી શકો, તો ઉપરનામાંથી એકાદ દાખલાને તમે ટાળી શકો. તો આ પ્રમાણે વિભાગ 8 ની અંદર પણ સરળતાથી તમે 30 થી 40 મિનિટમાં આ વિભાગ પૂરો કરી શકાય. જો કે પુસ્તકો દોરતા વાર લાગે, ગુણાકાર કરતા પણ વાર લાગે, પણ છતાં તમે 150 મિનિટની ગણતરી કરો ત્યારે આ પેપરને પૂરું કરવાનું છે. ક્યાંક દાખલાના જવાબો નથી આવ્યા તો ફરીથી એક વખત પેપરને રિફર કરી નાખો મિત્રો, અને સરસ રીતે એ માળખું તમે જોઈ લો તો તમે આ માર્ક મેળવી શકશો. તમને જે સાઈડમાં માર્ક્સ બતાવેલા છે એ માર્ક્સમાં તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે મિત્રો. પ્રકરણ વાઇઝ જે માહિતી છે એના સ્ક્રીનશોટ ફરીથી એક વખત વિડીયોને જોવાનો, એના સ્ક્રીનશોટ પાડી લો અને એ પ્રકાર તમને કયા પ્રકરણો છોડવા છે, કયા પ્રકરણોને વધુ મહત્વ આપવું છે એ તમે જજ કરી શકશો મિત્રો. અમે માર્ગદર્શન આપીએ, કોઈ પણ શિક્ષકો માર્ગદર્શન આપીએ, પણ જજ કરવાની જવાબદારી તમારી છે. તમારે નક્કી કરવાનું છે કે આપણે કયા પ્રકરણોને વધારે મહત્વ આપવું, કયા પ્રકરણને ઓછું મહત્વ આપવું, કયા પ્રકરણોમાં દાખલા આપણે ઝડપથી કરી શકીએ છીએ, કયા પ્રકરણોના દાખલા ગણવામાં આપણને વધારે વાર લાગે છે. તો જેમાં વધારે વાર લાગતી હોય એવા પ્રકરણોને તમે એવોઇડ કરી શકો છો મિત્રો, અને જેમાંથી વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકાય તેવા પ્રકરણોને તમે પસંદગી આપી શકો છો. તો આ પ્રકારે
સ્માર્ટ વર્ક કરીને 100 માંથી 100 માર્ક અથવા 100 ની નજીક માર્ક મેળવો તેવી દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ। તો મિત્રો આ માહિતી સભર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો, અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત થશે મિત્રો। તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ।